અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મામલે મોટા સમાચાર। હોસ્પિટલ કેસમાં આરોગ્ય વિભાગ બનશે ફરિયાદી। સર્જરીમાં સામેલ ડોક્ટરો પર થશે કાર્યવાહી। ગુજરાત રિફાઇનરી આગ લાગવાનો મામલો, પરિવારજનોના ધરણા બાદ થયું સમાધાન। કંપની પરિવારને 25-25 લાખની સહાય ચૂકવશે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ પર રાજનીતિ ગરમાઈ। આમ આદમી પાર્ટીએ લગાવ્યા રાજ્ય સરકાર ઉપર ગંભીર આરોપ। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું ટ્વીટ, ખ્યાતિ હોસ્પિટલ સરકારી કૌભાંડ માટે પ્રખ્યાત। વડોદરા એક્ટિવિસ્ટ પીવી મુરજાણી આપઘાત મામલો, 4 દિવસની દોડધામ બાદ પોલીસને મળી સફળતા। પાણીગેટ પોલીસે ફરાર માતા દીકરીને દબોચી લીધી। આ હેડલાઇનના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે મોટા સમાચાર સામે આવે છે। જ્યાં હોસ્પિટલ કેસમાં આરોગ્ય વિભાગ બનશે ફરિયાદી, ત્યારે કાર્યવાહી દરમિયાન ખ્યાતિ હોસ્પિટલ થશે સસ્પેન્ડ। જ્યાં સર્જરીમાં સામેલ ડોક્ટરો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે બેદરકાર તબીબો સામે પોલીસ લેશે પગલાં। તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના વાવ તાલુકાના ધરાદરા ગામે હુમલાની ઘટના સામે આવી છે। જ્યાં યુવક ઉપર ગંભીર હુમલો થતા યુવક ઇજાગ્રસ્ત થયો છે। જ્યાં વિડીયો બનાવવાની બાબતમાં હુમલો થયો, ત્યારે પોલીસ ફરિયાદ ના લેતી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। જ્યાં પોલીસ પર રાજકીય દબાણનો આરોપ મૂકવામાં આવ્યો છે કે જ્યાં વાવ તાલુકાના ધરાદરા ગામે હુમલાની ઘટના બની છે। એક યુવક ઉપર હુમલાની ઘટના બની છે, જ્યાં યુવકને માર મારવામાં આવ્યો, ત્યારે યુવક પર ગંભીર હુમલો થતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જ્યાં વિડીયો બનાવવાની બાબતમાં આ હુમલો થયો છે, ત્યારે પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। ત્યારે પોલીસ પર રાજકીય દબાણ હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। જ્યાં યુવક ઉપર હુમલો કરવાની એક ઘટના સામે આવી છે। વિડીયો ઉતારવાની બાબતમાં આ હુમલો થયો છે અને જ્યાં યુવકને ઉપર હુમલો કરવામાં આવતા યુવક ઇજાગ્રસ્ત બન્યો હતો। જ્યાં યુવક ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, ત્યારે પોલીસ ફરિયાદ ના લેતી હોવાના પણ આરોપ છે। જ્યાં પોલીસ ઉપર રાજકીય દબાણ હોવાનો આરોપ છે। ધરાદરા તાલુકો વાવના જે બ્રાહ્મણ છે ને, એમને મારા આમ સગા સંબંધીમાં પણ થાય છે। તેઓના ઉપર 9 તારીખે પહેલાં એમને ધમકીઓ આપીને એમની દુકાને જઈને ગાળાગાળી ધમકીઓના બધું કરેલું અને કે તને મારી નાખશો ને। એના પછી 10 તારીખે ગાડી સ્વિફ્ટ ગાડી લઈને લોકો ગયેલા અને જાનથી મારી નાખવાના ઈરાદે આજે તો પૂરો કરી દેવો છે એવું કહી અને ટોમી માથાના ભાગે પાછળના ભાગે મારી અને હુમલો કર્યો। એટલે એ લોકો, એમના પરિવારના લોકોએ બીજા એક ભાઈને બોલાવી ગાડી લઈને ને એમને થરાદ રેફરલ હોસ્પિટલમાં લઈ ગયેલા અને થરાદ રેફરલમાંથી એમને રિફર કર્યા, એટલે એઓ પાલનપુર ખાતે દાખલ થયેલ છે। અને મેં પણ હમણાં સમાચાર મળ્યા એટલે હું એમના સમાચાર લેવા માટે અત્યારે આવ્યો હતો। તો મને એ લોકોએ વાત કરી કે પોલીસને અમે ફરિયાદ લખાઈ છે, પરંતુ પોલીસે ફરિયાદ લખ્યા પછી અહીંથી એમના અધિકારીને મોકલી અને એમના અધિકારીએ એવું કહ્યું કે આ ફરિયાદ લખાઈ છે એ બરાબર નથી, તમે ફરીથી લખાવો ને એના માટે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલોના શબ્દો અંદરથી કાઢી નાખો અને કેટલાક નામો કાઢી નાખો, આ પ્રકારનું પોલીસે કહ્યું। એવી વાત એમણે મને હાલ જ કરેલી કે આવું પોલીસ કહીને ગઈ છે કે તમે ફરીથી ફરિયાદ લખાવો। ભાઈ, એક વખત કોઈ માણસે ફરિયાદ આપી દીને સહી થઈ ગઈ છે તો પોલીસે ફરિયાદને દાખલ કરવી જોઈએ। મને એવું લાગે છે કે રાજકીય દબાણને વશ થઈને કોઈ કારણસર ત્યાંના પીએસઆઈ આવું કરે છે। અહીંયા આવેલ પોલીસે તો જે લખાવ્યું લખી લીધું હતું, પણ લખ્યા પછી એમના અધિકારીને મોકલ્યું, એમના અધિકારી એમ કે તમે આ ફરિયાદને બદલી નાખો, નવેસરથી લખાવો, આટલા કોઈના નામ ઓછા કરો અથવા આવા શબ્દો કાઢી નાખો, તો એ પોલીસને આવું કરવું ન જોઈએ એવો મારો અભિપ્રાય છે। અને એવી વાત મને કરી એટલે મેં
એના પછી લખ્યા પછી ફરિયાદની એ લોકો તો નીકળી ગયેલા, પણ એ વાત કરી એટલે મેં ડીવાયએસપીને એસપી સાહેબને ફોન કર્યો હતો. તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું, જ્યાં બોરીસણાના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, જેમાં 2ના મોત થયા છે. ત્યારે તપાસનો આદેશ પણ હજુ પોલીસ ફરિયાદ નથી. ત્યારે ખ્યાતિ હોસ્પિટલને રાજકીય પીઠબળનો આરોપ છે, જ્યાં પરિવાર અને ગ્રામજનોમાં આ મુદ્દે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના માંગરોળ શીલ ગામે ઘાસના ગોડાઉનમાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો છે, જ્યાં ઘાસના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ત્યારે આગને બુઝાવવા માટે ફાયર ફાઇટરો પહોંચ્યા, જ્યાં પોલીસે આસપાસના વિસ્તારને કોર્ડન કર્યું. તો નજર કરીએ વડોદરા ઉપર, તો વડોદરા એક્ટિવિસ્ટ પીવી મુરજાણી આપઘાતનો મામલો, કે જ્યાં 4 દિવસની દોડધામ બાદ પોલીસને સફળતા મળી છે. તેને પાણીગેટ પોલીસે ફરાર માતા દીકરીને દબોચી લીધા છે, જ્યાં હાઈવે પરથી પોલીસે માતા પુત્રીની ધરપકડ કરી છે. આ સાથે સુસાઇડ નોટમાં માતા અને દીકરીનું પણ નામ હતું, કે જેઓ ત્રાસ આપતા હોય તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ફરાર માતા દીકરીને પોલીસે આખરે ઝડપી પડ્યા. તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના લીંબડીમાં 949 દીવડાની આરતી કરવામાં આવી. 151 ગામના લોકો થયા આરતીમાં સામેલ, કે જ્યાં દીવડાની આરતીથી વાતાવરણ ભક્તિમય બન્યું. 151 ગામના મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીમાં 949 દીવડાની મહાઆરતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 151 ગામના લોકો આ મહાઆરતીમાં સામેલ થયા, અને જ્યાં દીવડાની આરતીથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સૌ કોઈ ભક્તો આ મહાઆરતીમાં જોડાયા હતા. 151 ગામના જે લોકો આ મહાઆરતીમાં જોડાયા હતા, જ્યાં 151 ગામના મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરાયું. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ હત્યા જે મામલો, કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલ છે ત્યાં જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું, ત્યારે રાજનીતિ આ મુદ્દે ગરમાઈ છે, જ્યાં આપે લગાવ્યા રાજ્ય સરકાર ઉપર ગંભીર આરોપ. ત્યારે પરમિશન વગર ઓપરેશન કરી રૂપિયા ખંખેર્યાના આરોપ લગાવવામાં આવે છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના ટ્વીટ, કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલ સરકારી કૌભાંડ મામલે પ્રખ્યાત છે તેવું જણાયું. ત્યારે જવાબદારો સામે પગલાં ભરવાની પણ માંગણી કરવામાં આવી છે, કે જ્યાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં જે કેમ્પ કરી 19 જેટલા લોકોને હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા, અને જેમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ત્યારે 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, અને તે દરમિયાન 2 લોકોના મોત નીપજ્યા હતા. અને જ્યાં આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. તમામ પાર્ટી છે આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. ત્યારે સરકાર ઉપર આરોપ મૂકવામાં આવ્યા છે, જ્યાં પરમિશન વગર ઓપરેશન કરી રૂપિયા ખંખેર્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ સાથે જ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું પણ ટ્વીટ સામે આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ સરકારી કૌભાંડ માટે પ્રખ્યાત, ત્યારે જવાબદારો સામે પગલાં લેવાની માંગણી કરાઈ. ખ્યાતિ હોસ્પિટલ ખાતે અમદાવાદના સુપ્રસિદ્ધ વિસ્તારમાં પોશ વિસ્તારમાં જે દુઃખદ ઘટના બની છે, ખરેખર સમગ્ર મેડિકલ ફિલ્ડ માટે એક શરમજનક છે. અને દવાખાના છે પૈસા કમાવાનું સાધન છે એ તો સમજ્યા, પણ સાથે સાથે માનવના જીવ શા માટે લેવામાં આવે છે? આટલી બધી બેદરકારી શા માટે? આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ શા માટે? આપ જોઈ શકશો કે અહીંયા દર્દીઓની પાછળ આઈસીયુ છે, ત્યાં પોલીસનો પહેરો છે. આટલું બધું મીડિયા અહીંયા જ્યારે આવી ગયું છે, અને આ વસ્તુની ગંભીરતા, જાનની કોઈ કિંમત જ નથી, અને જાન સાથે ખિલવાડ વારે વારે ગોળી જનતા બધું જ ભૂલી જાય છે. શું આપણે ક્યારે જાગશું? જ્યારે આપણા પોતાના ઘરમાં જ્યારે આ વસ્તુ બનશે ત્યારે જ. તો નજર કરીએ સાબરકાંઠા ઉપર, તો સાબરકાંઠામાં એસીબીનો સપાટો, કે જ્યાં 2 લાંચા કર્મચારીએ એસીબીના સકંજામાં આવી ગયા છે. 2 લાંચા કર્મચારીઓ, કે જ્યાં કલેક્ટર કચેરીના 2 કર્મચારી એસીબીના જબ્બે થઈ ગયા છે. લોનના પેપર રજૂ કરવા લાંચની માંગણી કરવામાં આવી હતી, અને જ્યાં ફરિયાદી
લાંચ આપવા માટે તૈયાર ન હતા. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો, જ્યાં એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું અને આ છટકામાં લાંચિયા બે કર્મચારી ઝડપાઈ ગયા છે. કલેક્ટર કચેરીના આ બંને કર્મચારી છે જે બંને એસીબીના સકંજામાં આવી ગયા છે. ત્યારે સાબરકાંઠામાં એસીબીનો સકંજો કે જ્યાં બે લાંચિયા કર્મચારીને એસીબીએ ઝડપી પાડ્યા છે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા બે કર્મચારી લાંચની માંગણી કરી હતી તેઓ દ્વારા, અને જ્યાં ફરિયાદી લાંચ આપવા માટે તૈયાર ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ સંપર્ક કરી અને છટકું ગોઠવ્યું હતું. છટકું ગોઠવી અને આ લાંચિયા કર્મચારીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે હાલ તો આ લાંચિયા કર્મચારીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી. તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના અંકલેશ્વર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે કે જ્યાં ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતારવા મજબૂર પડ્યા. કે જ્યાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનની આ ઘટના છે, જ્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કે જ્યાં અંકલેશ્વરમાં ઘટના બની છે. અંકલેશ્વર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતારવા પડ્યા કારણ કે આગ લાગવાની ઘટના બની હતી. મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનની આ ઘટના છે, જ્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. रेल मंत्री को दाखिल देना चाहिए क्योंकि इसमें बहुत ज़्यादा आग लग गई थी. हाँ, क्योंकि वो जो बंदा बैठा था वो बहुत ज़्यादा डर गया था. बचने उसका मतलब कांड होने से बहुत ज़्यादा बच गया. बहुत ज़्यादा बचा वो, जलने से बहुत ज़्यादा बचा वो. शॉट मारने के कारण से, और उसी के वजह से हम लोग पूरा ये खाली करके पीछे रिजर्वेशन में सारे आदमी को कर दिए हैं. और अभी ये चेकिंग हो रहा है. उसके बाद फिर ये कम से कम आधा घंटा वहाँ पे भी रुका हुआ था ट्रेन के. उसके लिए बहुत दिक्कत हो गया, हम लोगों को परेशानी हो रहा है. किसकी वजह से ये वो तार में शॉट मारा था. रेल मंत्री को दाखिल देना चाहिए क्योंकि इसमें बहुत ज़्यादा आग लग गई थी. તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના આંબેડકર શોપિંગ નજીક એક વૃક્ષ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. સ્ટેશન રોડ ઉપર એક મસમોટું વૃક્ષ ધરાશયી થયું છે. વસાહત જવાના મુખ્ય માર્ગ ઉપર વૃક્ષ ધરાશયી થયું છે. ત્યારે વૃક્ષ ધરાશયી થતા ગાડીને નુકસાન પહોંચ્યું છે. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. વાત કરીએ ભરૂચની, તો ભરૂચના આમોદ લોખંડનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ કે જ્યાં 1,03,500નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. એક્ટિવા સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. જ્યાં આમોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કે જ્યાં ભરૂચમાં જે લોખંડનો મુદ્દામાલ આમોદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે 1,03,500નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જ્યાં એક્ટિવા સાથે બે ઇસમોની પણ ધરપકડ કરાઈ છે. ત્યારે આમોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચમાં વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ છે કે જ્યાં એલસીબીએ બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે. પોલીસે 3.99 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. જ્યાં અંકલેશ્વરના ચૌટા નાકા પાસે કાર્યવાહી કરવામાં આવી છે. કે જ્યાં ભરૂચમાં ફરી એકવાર વિદેશી દારૂ ભરેલી જે કાર છે ઝડપાઈ છે. અને જે કાર ઝડપાતા અંકલેશ્વરના જે કહી શકાય કે ચોટા નાકા છે ત્યાંની આ કાર્યવાહી કે જ્યાં એક વિદેશી દારૂ પકડાવવાની ઘટના સામે આવી છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી. આ સાથે જ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ગુજરાત રિફાઇનરી આગ લાગવાનો મામલો કે જ્યાં પરિવારજનોના ધરણા બાદ આખરે સમાધાન થયું છે. કંપની પરિવારને 25-25 લાખની સહાય ચૂકવશે. જ્યાં બાળકોના અભ્યાસની જવાબદારી કંપની ઉપાડશે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની મધ્યસ્થીથી સમાધાન થયું. જ્યાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં તબીબ સાથે ઠગાઈ કરવામાં આવી છે. કે જ્યાં એક તબીબ જે છે ઠગાઈનો શિકાર બન્યો છે. રિસોર્ટની મેમ્બરશીપ આપવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે. તબીબ દીપેન દોશી 2.81 લાખમાં છેતરાયા. જ્યાં બે ટ્રીપ પર એક ટ્રીપ ફ્રી આપવાની લાલચ આપવામાં આવી હતી. અને આ લાલચમાં તબીબ છે દીપક દોશી એ આ સકંજામાં આવી ગયા છે અને જ્યાં ઠગાઈનો ભોગ બન્યા છે. ત્યારે વડોદરાના તબીબ છે દીપેન દોશી કે જેઓ બે ટ્રીપ ઉપર એક ટ્રીપ ફ્રીની જે લાલચ હતી તેમાં સપડાઈ ગયા
અને જ્યાં તેઓએ 2.81 લાખ ગુમાવ્યા છે। ત્યારે હાલ તો પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે અને જ્યાં પોલીસ મથકમાં 3 ઇસમો વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે આગળની તજવીજ હાથ ધરી। વાત કરીએ ભરૂચની તો ભરૂચના અંકલેશ્વરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં પોલીસે 19 લાખનો જથ્થો કબજે કર્યો છે। કામધેનુ એસ્ટેટ 2માં પોલીસે દરોડા પાડ્યા હતા અને જ્યાં ગોડાઉન માલિક જે અજાણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે કે જ્યાં અંકલેશ્વરમાં ફરી એકવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ અંકલેશ્વરમાં ડ્રગ્સનું રેકેટ આખું ચાલતું હતું। ડ્રગ્સનું ઉત્પાદન કરતી જે ફેક્ટરી છે તે ઝડપાઈ હતી। ત્યારે હવે અંકલેશ્વરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જ્યાં પોલીસે 19 લાખનો જે મુદ્દામાલ છે કબજે કર્યો છે। જ્યાં કામધેનુ એસ્ટેટ 2માં પોલીસે દરોડા પાડ્યા હતા અને જ્યાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। હાલ તો પોલીસે જે આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે ગોડાઉન માલિક છે આ બાબતથી અજાણ હોવાનો દાવો કર્યો છે। તો નજર કરીએ જૂનાગઢની ઉપર તો ભક્તિ ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ કે જ્યાં સમી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે કે જ્યાં ગત મધ્યરાત્રિથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું। ત્યારે જય ગિરનારીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। મધ્યરાત્રિથી ગિરનાર લીલી પરિક્રમામાં સાધુ સંતો સહિત અનેક ભક્તો ઉમટી પડ્યા, જ્યાં વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે। ત્યારે લાખો ભક્તો પરિક્રમા કરવા માટે આવી પહોંચ્યા, જ્યાં 36 કિલોમીટરની લીલી પરિક્રમાના માર્ગ ઉપર અંદાજે 4 થી 5 લાખની જનમેદની ઉમટી પડી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ વખતની પરિક્રમા જે છે તેમાં પ્લાસ્ટિક મુક્ત થાય તે માટે કલેક્ટર અને સાધુ સંતો દ્વારા ભાવિક ભક્તોને અપીલ કરવામાં આવી છે। આ વખતે આજે ચાલુ થઈ છે તો અમે લાભ લેતા સવારના વહેલી સવારના પરિક્રમા ચાલુ કરી છે। અહીંયા આ વખતે બહુ સારું તંત્રનું બધું છે કે પ્લાસ્ટિક બંધ છે તથા ચેકિંગ સારું કરે છે। બોટલો પ્લાસ્ટિકની કોથળીઓ બધું બહાર કાઢીને અહીંયા કાપડની બેગ આપે છે તથા લાકડી બધું અમે લેતા અત્યારે ચાલુ કરી છે સવારના પરિક્રમા કરવામાં બહુ મજા આવે છે। એનું વાતાવરણ સરસ છે અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત આપણે પરિક્રમા કરવાની છે। જે પણ ઘરેથી આવો એ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લેતા ન આવતા, પોતાની સ્ટીલની બોટલ કે ગમે લઈને આવજો। અને એનું વાતાવરણ બધું સરસ છે અને સ્વચ્છતા પણ સરસ છે અને આ વખતે સ્વચ્છતા પણ એટલી જ જાળવવાની છે અને આમ જો તો આનું સત પણ એટલું જ છે પરિક્રમાનું। તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં પોલીસે સાથે એક 4 કારને પણ ઝડપી પાડી છે। ગાડીના ચોરખાનામાં રાખેલા દારૂના 334 નંગ છે ઝડપાયા છે। ત્યારે આ સાથે જ અન્ય મુદ્દામાલ પણ મળી આવ્યો છે। કુલ રૂપિયા 3,160,000નો મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી। વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢથી ભવનાથ જવા 30,000થી વધુ યાત્રિકો માટે બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। એસટી બસ સેવાના લાભ જે છે યાત્રિકોએ મેળવ્યો છે, જ્યાં ભાવિકોને આગમન માટે જે કહી શકાય કે તેઓના આગમન માટે 40 જેટલી એસટી બસ અવિરત સેવામાં છે। ત્યારે એસટી બસ દ્વારા જે આ સેવા આપવામાં આવી રહી છે, ઉલ્લેખનીય છે કે એસટી બસ સેવાના માધ્યમથી 30,500 જેથી જે યાત્રિકો છે કે જેઓએ આ લાભ લીધો છે, જ્યાં 30,500 જેટલા યાત્રિકોએ બસ સેવાનો લાભ લીધો છે। ભવનાથ જવા માટે પરિવાર સેવાનો લાભ મેળવ્યો હતો। ત્યારે લીલી પરિક્રમા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે એસટી વિભાગ દ્વારા, કે જ્યાં એસટી બસ દ્વારા યાત્રિકો માટે 40 બસોની અવિરત સેવા શરૂ કરવામાં આવી છે। 30,500થી વધારે યાત્રિકોએ આ બસ સેવાનો લાભ લીધો। વાત કરીએ મહીસાગરની તો મહીસાગરમાં ચિત્રકાર બિપિનભાઈ પટેલે સાતકુંડા ખાતે લાઈવ પેઇન્ટિંગ કરી 3100 પેઇન્ટિંગ પૂરા કર્યા છે, જ્યાં બિપિનભાઈ પટેલે રોજનું એક પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી। આજના દિવસે તેમણે સાતકુંડા ખાતે લાઈવ પેઇન્ટિંગ કરી 3100 દિવસમાં 3100 પેઇન્ટિંગ પૂરા કર્યા અને ઇતિહાસ રચ્યો છે।
જેમાં 1500 દિવસમાં 1500 પેઇન્ટિંગ પૂર્ણ કર્યા, ત્યારે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું. ત્યારે ચિત્રકાર બિપિનભાઈ પટેલ કે જેઓએ લાઈવ પેઇન્ટિંગ કરી ઇતિહાસ રચ્યો છે. સંતરામપુર તાલુકાના છાયણ ગામના તેઓ વતની છે અને તેઓની આ વિશિષ્ટ ચિત્રકલા છે. ત્યારે 3100 દિવસમાં 3100 પેઇન્ટિંગ પૂરા કર્યા છે, જ્યાં 3 રેકોર્ડ તેમજ 5 વાર યુનેસ્કો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેરમાં મંગળ પાંડે રોડ ઉપરની આ ઘટના છે કે જ્યાં અગોરા મોલ પાસે એક કારમાં આગ લાગવાની ઘટના બની છે. કાર ચાલકની સતર્કતાથી તેઓનો જીવ બચી ગયો છે, જ્યાં કાર ચાલક સમયસર બહાર આવતા જાનહાનિ ટળી છે. કાર આગળની ઝપેટમાં આવી ગઈ હતી અને આગની ઝપેટમાં આવતા જ કાર બળીને ખાખ થઈ ગઈ છે. ત્યારે કારમાં આગ લાગવાની ઘટના બની છે. જો કે આગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જ્યાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે જ્યાં કાર, જે કલ્ટો કાર છે, બળીને ખાખ થઈ ગઈ છે, કે જ્યાં તમામ જે અંદરનો માલ સામાન પણ બળી ગયો છે. ત્યારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જે દરમિયાન અલ્ટો કારમાં આગ લાગી હતી અને ત્યારબાદ તેની શું હાલત થઈ હતી તેની આ દશા છે કે જ્યાં બળીને ખાખ થઈ ગયેલી આ કાર, કે જ્યાં આ ઘટના છે સંસ્કારી નગરી વડોદરાના મંગળ પાંડે રોડ પરની, કે જ્યાં મંગળ પાંડે રોડ ઉપર એક અલ્ટો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી. જ્યાં અગોરામોલ પાસેથી પસાર થતી આ કારમાં આગ લાગવાનો બનાવ બન્યો. કાર ચાલકની સતર્કતાથી તેનો જીવ બચી ગયો છે અને જ્યાં કાર ચાલક સમયસર બહાર આવી જતા એક જાનહાનિ ટળી હતી. જ્યાં જાનહાનિ ટળતા રાહતનો અનુભવ કર્યો, ત્યારે કાર જે આગની ચપેટમાં આવતા જ બળીને ખાખ થઈ ગઈ. જ્યાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જ તેઓએ પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે સંસ્કારી નગરી વડોદરાનો આ ઘટના છે. વડોદરામાં જે મંગળ પાંડે રોડ પર એક અલ્ટો કારમાં આગ લાગવાની ઘટના બની હતી અને જ્યાં આગ લાગતા જ જે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. તો ગુજરાત ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.